રામ રામ ને સીતારામ. કેમ છે બધા? મજામાં જ છે. મારા નવા બ્લોગની તને હાર્દિક સ્વાગત છે. તમે જો સવાર થઈ ગઈ છે અને આપણે ફર્સ્ટ ક્લાસ તૈયાર પણ થઈ ગયા છે અને જો તમે સૂરજદાદા પણ ઉગી ગયા છે અને અત્યારનું વાતાવરણ કેવું શાંત હોય છે અને અત્યારમાં જો પક્ષીઓનો કલબલાટ શરૂ હોય અને આપણે અહીંયા મહાદેવનું મંદિર છે ત્યાં ગીત વગડે છે. અત્યારમાં મહાદેવનું અત્યારમાં જો બધા ઉઠી જાવ વહેલા અને બધું કામકાજ પૂરું કરી નાખ્યું. આપણે પણ બધું વાળીને પોતું મારું ને તો આપણે વાળીને પોતું કાઢી નાખ્યું છે અને મારી મમ્મી રોટલા ઘડી છે તો આપણે શેરાવા બેસવાનું છે. તો હમણાં આપણે શેરાવીને પછી વાળીએ જવા દેવાનું છે. જો આપણે આ દ્રાક્ષનું વહેલું જે આવડ થઈ ગયું છે અને દ્રાક્ષ પણ આવડી આવી ગઈ છે. આવડે લૂમખા થશે છે તો અને હલવા પપૈયા છે. પપૈયાને જો સુંદરી ગ્રીન ઠાકી દીધા છે. તડકો બહુ લાગે નહીં અને પાછું ઢોર પાસે બધું વાંચી પણ કરી નાખ્યું છે. તેરમાં બધા જો શિરાવા બેસી જશે તો આપણે પણ શિરાઈ લેવી. આપણે હવે જો ઘરેથી વાડે તરફ જઈએ છીએ. હાઈલેન્ડ જવાનું મારા પપ્પાની તો ગાડી ભજાઈ જાય અને આપણે જો હાઈલેન્ડ જવાનું છે અને આમ બધા હાલવા મળ્યા છે અને આપણે કેટલા દિવસોથી આ રોડ કંઈ બનતો નથી. હવે જો શરૂઆત પણ કહી દીધી સોરવાના એટલે પહોંચી જશે અને પછી આમ હાલપા બનાવવાનું થાય. અહીંયા પુલ બનાવવાનું થાય અને હાલ બાજુ રોડ બનાવવાનું શરૂ પણ કરી દીધું છે તેનો એટલે બની જાય એટલે બધા હરખી ગાડીઓ હાલે ને આવા પાણામાં કંઈ હરખી હાલે નહીં. હાલપા બધે કરી નાખ્યું છે રોડ અને હાલપા જે બાકી છે તો બધા હાલવા મળ્યા છે. તો હમણાં આપણે પણ હાલીને પહોંચી જઈશું. જો હાલીને વાડી આવતા હતા તો વાડીએ પહોંચી જશે અને બળદને જો ખાયરી નાખી દીધું છે. બે નાનાને નીણ પણ હમણાં ખાઈ જશે અને આપણે કામ કરવાનું છે તો કરવા મળી. આમ ટ્રેક્ટર હાંકવાનું શરૂ પણ કરી દીધું. મારી બેન આજે હાંકે છે ઘણા દિવસો પછી આજે ટ્રેક્ટર હાંક્યું છે. દાંતી હાંકવાની છે. તમારી બેન જો હાંકે છે ઓલા શરે અને આપણે હાલપા હમણાં લાઇટ આવે એટલે જાહેરમાં પાણી પણ વાળવાનું છે અને આપણે જાહેરમાં મગ સાઈટા થઈ આવડા થઈ જશે અને હાલપા બકાલું પણ હવે ઉતરવા મળશે થોડાક દીમાં. હજી નાની શીંગું છે સોળીમાં ફાલ આવ્યો છે અને હાલપા ગુવારની શીંગું પણ છે ને ગુવાર પણ ક્યાંક છે. નાના હજી શીંગું છે કંઈ તોડે નહીં, મોટી થાય પછી તોડે અને હાલપા જો ઝાર છે એમાં ડુંડા પણ છે અને પાકવા મળે થોડાક દીમાં પાકી જશે. પછી આપણે આને લણવાના પણ થશે. જા ડુંડું જાવડું થયું છે હજી દાણા કાસે છે ઝારના. હવે તો આપણે આડાહળું કામ કરવાનું હોય એ બાકી રીજું તો આપણે અત્યારે આડાહળું કામ કરવાનું છે તો કરી લેવી. થોડું હવે નીણ વાળવાની, બીજું કંઈ કરવાનું નથી. હવે આપણે ઝાડા પણ કાપી નાખીએ છીએ શેઠે બધે બોવડીને એવું અને અમારે ગોપીબેન જેલ પર કાજરા પડવા મળ્યા છે તેમાં અને આપણી વાટે આવા કંઈક ઝાડવા છે સરસ મજાના. આ છે જો બદામ છે, આ લીમડો છે, આ પીપળો છે અને આ જામફળ છે. જામફળ આ 12 માસ છે એટલે જામફળ આવ્યા કરે. અત્યારે જો પાછો ફાલ આવી ગયો છે તો પછી જ્યાં જામફળ આવવા મળશે અને હાલપા દાળે મળી છે અને આ નાનો જાંબુડો છે. જે લીમડો છે ને એમાં લીંબોળી પણ આવી ગઈ છે. હજી તો કાશી છે અને હાલપા કાતરી છે, એમાં કાતરા પણ છે અને પાછી ફૂટી ગઈ છે. આંબલી લીલી સમ થઈ ગઈ છે. જો બોવડી કાપવાની હતી, બોવડી કાપી નાખી. અહીંયા જો રામબોવડી હતી કાપી નાખી, બહુ કાંટા થઈ જતા એટલે આપણે કાપી નાખીએ અને હાલ પાછું બધી નાખી દીધી અને શેઠો પણ સાફ થઈ ગયો છે અને અમારી ગોપીબેન જો આવે ઉપર ચડી જશે રાંઢું ઉપર નાખીએ અને પછી આમ ખેવાનું થાય એટલે ઉકાઈ ગઈ છે એટલે કાપી નાખ્યું. બનતણ પણ થઈ જાય. એ હેઠી ઉતાર પડી જાય. અમારે સંજયભાઈ જાય પછી ઝાડવા પાય છે. બધું ઝાડવા છે એ હુકાય નહીં એટલે અમારે સંજયભાઈ પાણી પાવા મળે છે. અહીંયા ટાંકા નળ છે અને જો અહીંયા ટપક લાંબી કરી અને પાણી પાય છે. તો હવે આપણે આ કાપી નાખીએ. આવે હુકાઈ ગઈ છે એટલે કાપી નાખીએ. બનતણ પણ થઈ જાય એટલે બનતણ થઈ જશે. તો વાડીથી ગ્રેવી જાય છે ને બપોર પણ થઈ જશે તો રસોઈ પણ બની ગઈ છે. રસોઈમાં જો પાપડ છે, રવો બનાવ્યો છે અને આમાં જો બાજરાના રોટલા છે અને આમાં બટેટાનું શાક છે અને મારા ફઈ આવ્યા છે એટલે આપણે આવું કંઈક રસોઈ બનાવી છે. હાઈ બધા બેઠા છે તો આપણે બપોરા કરી લેવી. આ બધા આવી નવી આઈટમ બનાવી છે. જો બપોર વિશે કંઈ કામ નહોતું એટલે આપણે
જો પાપડ વયા છે તો જો મસ્ત ગોળ ગોળ પાપડ કર્યા છે આટલા પાછા કે રોજ થોડા થોડા કરવી એટલે આપણે સાજા બધા થઈ જાય તો ચા પણ તૈયાર થઈ જશે તો આપણે ચા પી લેવી તો ચા બની જશે અને પછી ટેટી લાવે છે રૂપા તો આપણે ટેટી ખાઈ લેવાની ચા પણ પી લેવી અને પછી ઢોરને નીણ પણ નાખી દીધી છે જો ચા પીવા માંડ્યા છે ગાજર ખોદવા જવાનું છે તો આપણે ગાજર ખોદવા હાલ્યા જઈએ છીએ અને આપણે જો અહીંયા સકરીને વેલા છીએ આવડાવડે છે અને હાલપા ફરજો ધોવાનું કામકાજ શરૂ છે અંદર પાઇપ રાખી પેલો ફરજો ધોવે છે અને હાલપા ઢોરને આપણે મીણ પણ નાખી દીધી છે અને બધા જો ખાવા મળ્યા છે અને વાસીદું કાઢવાનું પણ બાકી છે તો હમણાં વાસીદું કાઢવી અને હવે આપણે ગાજર ખોદવા જવાનું સામ તો ગાજર ખોદવા મળ્યું અને અત્યારે જો પવન કેવો બહુ છે તડકો પણ બહુ છે તો આપણે થોડાક ગાજર ખોદે ને તો આપણે ખોદી એવી ગાજર ખોદીને કેજગના વિયાયા છે અને ગાજર પણ ધોઈ નાખ્યા છે આપણે જો એટલા ગાજર ખોદીને વિયાયા છે અને ધોઈ નાખ્યા છે એટલે ઢોરને નાખવાના છે એટલે ધોઈ નાખ્યા કાકરાનું ખોરે ને એ પાછું ઢોર દોવાનું કામકાજ પણ શરૂ થઈ ગયું છે આ બાજુ રાંધવાનું પણ કામકાજ શરૂ થઈ ગયું છે જો ભીંડો સુધારે છે મારી બેન અમારા સંજયભાઈને સૂતવા છે અને માથું દુખવા માંડ્યું છે આજે જો ભીંડાનું શાક બનાવવાનું છે તો આપણે એ ભીંડો સુધારે તો આપણે લોટ બાંધી નાખીએ ને પછી આપણે રોટલી ઘડી આવી તો હમણાં પણ રસોઈ થઈ જશે હાંજ પણ ખાવા આવી છે તો રસોઈ પણ હમણાં બની જશે થોડીક વાર લાગશે એટલે આપણે રસોઈ બનાવી નાખશું અમારી બેનની જો વાડીથી ઘરે વિયા જો વાડીએ જાત દીવ્યાનું વિયા છે ગાડી લઈને ઘરે હતા અને એ આવી જશે હવે ગવી બેન જો કાતરા લાવ્યા છે પોટકું બાંધીને આપણે હવે જો રસોઈ બનાવી ગઈ છે અને હમણાં વાળું કરી લઈ મારા પપ્પા અત્યારે ડેરી જશે એટલે આવે એટલે બધા વાળું કરવા બેસી જાય અને આ બધી પથારી કરી નાખી છે અને બધા જાય લાંબા થઈ જશે તો હવે આપણે પછી વાળું કરી લેવી તો આજનો દિવસ કાંઈક આપણે આવરીએ આ સાથે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ તો કોમેન્ટમાં કહેજો કે કેવો લાગ્યો પસંદ જ આવ્યો તો લાઈક કરજો શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો વિડીયોને સબસ્ક્રાઈબ કરી નાખજો એ મળીશું નવા બ્લોગમાં બાય બાય